સદગુરુ મહારાજની જય. સત્ય સ્નાતન ધર્મની જય. આજનો અમૂલ્ય અને અણમોલો અવસર કોટડા મુકામે જીગરભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે. ધન્ય છે એમના ભાવને. આજે આ નાની સભા અને એ સભામાં પધારેલા એવા વશરામ મહારાજ નાના માત્રા ભાવિક ભક્ત એવા ગુંદાથી પધાર્યા છે એવા ભૂપતભાઈ નાના માત્રાથી જેને એક જ ફોનથી તરત જ જેની તૈયારી હોય અને જાગી જાવ તો જાગી જવાની જેની તૈયારી એવા સજોડે પધારેલા એવા રણછોડભાઈને સાથે સજોડે પધાર્યા છે. અને અહીંના જે કોટડાના ભક્તો રમેશભાઈ છે, મનસુખભાઈ છે, એ પણ સજોડે પધાર્યા છે. ચતુર મહારાજ, કારણ કે એની સેવા અવિરત છે. જેને બિરુદ 1000 આપવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે 1000 અજ્ઞાની ભેગા થાય તો એમાંથી એક સંત પ્રગટ ન થાય, પણ એક સંત પ્રગટ થાય તો એમાંથી 1000 સંત બની જાય. તો આ સદગુરુની બલિયારી છે. માટે સભા ભલે નાની હોય ને ખાસ અહીં સેવાભાઈ કલ્પેશભાઈ બેઠા છે, એને પણ ધન્ય છે. કારણ કે સત્સંગનો લાભ તો બધાને મળે છે, પણ સેવાનો લાભ તો કોક એવા જિજ્ઞાસુ હોય, વિવેકી હોય એને મળતો હોય છે. માટે ધન્ય છે આ નાની સભાને. આ ભગવાન ભાવનો ભૂખ્યો છે, એમ આ ભાવિક ભક્તો એ ભાવના ભૂખ્યા છે. માટે કહેવાયું છે કે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. ભાવ સહિત ભગવાનને ભજવાની સંત અને શાસ્ત્ર પોકાર કરીને વાત કરે છે. માટે જરા વિચાર કરજો કે ઉંમર વધે પછી ભજશું, પણ એક શિકારી બીજી બાજુ જોવો ને તો આયુષ ઘટતું જાય છે. એક શ્વાસો ઓછો થતો જાય છે. આવેલો શ્વાસો ફરી આવે કે ન આવે એની કોઈ ગેરંટી નથી. માટે વહેલી તકે ચેતી જવાની જરૂર છે. અને જે ચેત્યા છે ને, સદગુરુના શબ્દે ચેત્યા છે, અને સદગુરુના શબ્દે જે જાગી ગયા છે, સદગુરુ ઉપર જેને પૂર્ણ વિશ્વાસ છે, સદગુરુ ઉપર જેને પૂરી નિષ્ઠા છે, એને ધન્ય છે. માટે જરા વિચાર કરવાની જરૂર છે, જરા ચિંતન કરવાની જરૂર છે કે આ સંતો શું કહી રહ્યા છે. કારણ કે ભારતના ભગવાન જે માર્ગ લીધો હોય એ આજે આધુનિક યુગમાં દોડધામનો યુગ છે. આજે પૈસા મેળવનારા તો ઘણા મળે છે, પણ પરમેશ્વર મેળવનારા તો કોક આવા જિજ્ઞાસુ હોય છે. તો ધન્ય છે કે જે આંગણે આવો અવસર અને આજે સત્સંગનો લાભ લઈ રહ્યા છે. ખરો સત્સંગનો લાભ કોણ લઈ શકે? આ શબ્દનો મરમ કોણ સમજી શકે? કે જેની માથે સદગુરુ હોય, જેને સદગુરુ સેવા હોય, એ આ શબ્દનો મરમ સમજી શકે. માટે કહેવાયું છે કે એક શબ્દ ગુરુ દેવકા, તાકા અનંત વિચાર, ઠાકે મુનિજન પંડિતા એનો વેદ ન પામે. એક શબ્દ ગુરુદેવનો, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. જે સદગુરુનો એક શબ્દ છે એનો અનંત વિચાર છે. એ અનંત વિચાર એટલે કે એનો કોઈ અંત નથી, એ તો અપાર છે. સદગુરુ કોઈ વ્યક્તિ નથી. સદગુરુની અંદર આ અઘાટ રૂપ પ્રગટ છે, અને વ્યાપક રૂપનો તાર સદગુરુને લાગેલો છે. માટે જે જાગ્યા હોય ને એ જગાડે, જેને તરતા આવડતું હોય ને એ ડૂબેલાને તારે. એટલા માટે કહેવાયું છે કે સદગુરુ તમે મારા તારણહાર. તારણહાર હોય તો એ સદગુરુ છે. એટલા માટે કહેવાયું છે કે પ્રથમ પહેલા કોને સમરીએ અને કોના લઈએ નામ.
માત પિતા ગુરુ આપણા પછી લઈ અલગ પુરુષના નામ. માત પિતાને સેવા કરવાની જરૂર છે. આપણા બોલતા ચાલતા ભગવાન હોય ને તો માતા પિતા છે. જ્યાં સુધી માતા પિતાને ન સેવા હોય તો આપણે જ્ઞાનની વાતો કરીએ, સત્સંગની વાતો કરીએ તો વ્યર્થ છે. માત પિતાના અંતરના આશીર્વાદ મળશે ને એની કરુણા ઉતરશે તો દુનિયાના કોઈ દેવને મનાવવાની જરૂર નહીં પડે. માટે માત પિતાની સેવા અને સેવા કરશો ને તો મેવા રૂપ પરમાત્મા તમને મળશે એ વાત જરૂર, એ વાત નક્કી છે. માટે માત પિતાના આશીર્વાદથી આપણને આવો મનુષ્યનો દેહ મળ્યો છે અને આ દેહ એવો છે દેવથી દુર્લભ એવો મનુષ્યનો દેહ. દેવ લોકો પણ આની માંગણી કરે છે. દેવ કોને કહેવાય છે? દેવ કોને કહેવાય છે? અગ્નિને દેવ કહેવાય છે, પવનને દેવ કહેવાય છે, જળને દેવ કહેવાય છે, ધરતીને માતા કહેવાય છે. આપની તો મારે વાત જ શું કરે, આપ વર્ષે ને જમીન પર છે. માટે માત પિતાની પૂરી સેવા કરજો. બોલતા ચાલતા આપણે પ્રગટ પરમાત્મા છે અને જેને સદગુરુ ભેટ્યા છે એને પછી કાંઈ મેળવવાનું રહેતું નથી. એટલા માટે માતા પિતાના આશીર્વાદથી આપણને આવા ભવસાગરના દર્શન થયા. પણ ભવસાગર તરવો હોય તો માતા પિતા ન તારી શકે. ભવસાગરને તરવો હોય તો સદગુરુ તારણની જરૂર પડે. જરા વિચાર કરજો કે જો મદાલસા જેવી નારી હોય, મદાલસા જેવી માતા મળે ને તો સાત પુત્રને ઋષિ બનાવી દે. સતી મદાલસા, સતી અંસયા, સતી વૃંદા, સતી વ્રત એને સત્ય વ્રત ધારણ કર્યું હતું. અને એનું જે વ્રત હતું સત્ય વ્રત તો હતું, સાથે સાથે પતિ વ્રત હતું. કારણ કે બેનાના માટે દુનિયામાં બીજો કોઈ ભગવાન નથી, પતિ એ જ પરમેશ્વર છે. આવું સંત અને શાસ્ત્ર પુકારીને કહે છે. માટે બોલતા ચાલતા ભગવાન આ પતિના દેહની અંદર, કારણ કે સદગુરુ છે દેહથી પર લઈ જાય છે. સદગુરુ દેહની અંદર વિદેહી પદ છે એ નિરખાવે છે. જરા વિચાર કરો કે શબ્દ સંભળાય છે પણ સમજાતો નથી. જરા વિચાર કરો કે શબ્દને કોઈ રંગે નથી, રૂપે નથી. એટલા માટે કહેવાય છે કે શબ્દને બ્રહ્મ કહેવામાં આવે છે. એટલા માટે નાદને બ્રહ્મ કહેવામાં આવે છે. એટલા માટે અક્ષરને બ્રહ્મ કહેવામાં આવે છે. આ બ્રહ્મની વાતો છે. માટે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. જગતની વાતો કરનારા તો ઘણા મળશે પણ બ્રહ્મની વાત કરનારા કોઈક એવા સદગુરુ વિરલા મળશે. માટે વહેલી તકે ચેતી જવાની જરૂર છે, વહેલી તકે જાગવાની જરૂર છે. માટે એવા સદગુરુ મળશે તો તમને ભવસાગર પાર ઉતારી દેશે. માટે કહેવાયું છે કે નામ વિના કોઈ નવ તરે, ભવસાગરની માય નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં, જ્યાં જોવું ત્યાં, જ્યાં નજર કરું ને ત્યારે નામ નામનો મહિમા મોટો છે. અને નામ એવું શું એવું આપણને સદગુરુએ નક્કી કરાયું છે. માટે નામ વિના કોઈ નવતરે નામનો આધાર લેવો પડે. નામ વિના કોઈ આખું વિશ્વ નામના આધારે, આખું વિશ્વનું સંચાલન નામના આધારે થઈ રહ્યું છે. માટે કહેવાય છે કે રામના નામે પથ્થર કર્યા, રામના નામે પથ્થર કર્યા. માટે કહેવાય છે કે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આદિ અંતને મધ્ય બોલ એ વસ્તુ સાચી. આ બોલનારો કોણ છે? આ નિરખનારો કોણ છે? આ શબ્દનો સુણનારો કોણ છે? ઓમ સવમનો તાર વગાડનારો કોણ છે? આ જરા વિચાર કરવાની જરૂર છે. આંખ્યું બે છે પણ એની નજર એ બે આંખોની પાછળ જોનારો તો એક જ છે. કાન બે, શબ્દ એક સંભળાય પણ બે કાનની પાછળ સાંભળનારો તો એક જ છે. ઈંગલા પિંગલા નો જાણનારો, ઈંગલા પિંગલા બે કહેવાય કે સૂક્ષ્મણાનું ઘર જેને પ્રાપ્ત થયું હોય એ તો એક જ છે. અને એક છે એ કોણ છે? માટે આ દેહની અંદર વિદેહી તત્વ વિલસેર્યું છે. એ તત્વ જે છે એ હાજર છે. એટલા માટે સંતોએ કીધું છે કે તત્વ ચાર તરી લોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ અંત મધ્ય એક છે, હરિ ગુરુ સંત સ્વરૂપ. તત્વ ચાર. તત્વ કોને કહેવામાં આવે છે? 5 તત્વની વાત આવે. આ 5 તત્વનો પિંડ બન્યો છે. પણ અહીંયા સંતોએ કંઈક અલગ કીધું છે. દાસીજીવણે કીધું છે કે જીવન જીવને જ્યાં રાખી વાગે અનહદ તુરા. જે અનહદની હદની વાતો નથી, આ તો અનહદની. આ જગતના લોકો તો હદની વાત કરશે પણ સદગુરુ સાથે એ અનહદની ભૂમિકા પકડાવશે. માટે ધન્ય છે એ તત્વ એટલે શું? જેવી રીતે દૂધની અંદર તત્વ રૂપે ઘી રહેલું છે, જેવી રીતે સાકરમાં તત્વ રૂપે ગહપણ રહેલું છે,
જેવી રીતે તત્વરૂપે ફૂલની અંદર સુગંધ રહેલી છે, જેવી રીતે અગરબત્તીની અંદર તત્વરૂપે સુગંધ રહેલી છે. 1000 અગરબત્તી પ્રગટાવો પણ સુગંધ તો એક જ હોય. ગુલાબના 1000 ફૂલ હોય તો સુગંધ એક જ હોય. એમ 1000 ખડા બપોરનો મધ્યાહનનો સમય હોય, 1000 ઘડા ભરેલા હોય અને ઉપર જે સૂર્ય તપતો હોય એ 1000 ઘડામાં એ એક જ સૂર્ય હોય. ભલે 1000 ઘડા હોય પણ ઉપર રહેલો સૂર્ય તો એક જ છે. પણ એમ કહેવાય છે કે એ 1000 ઘડામાંથી એક ઘડો ફૂટી જાય ને તો ઉપર રહેલા સૂર્યને કંઈ થતું નથી. 1000 એક નહીં 1000 ઘડા ફૂટી જાય તો ઉપર રહેલા સૂર્યને કંઈ થતું નથી. એમ આવેલો ઘાટ છે ને, એ આવેલો ઘાટ એક દિવસ પડવાનો છે, વાત નક્કી છે. કારણ કે કાયા સુધી માયા છે, આ કાયા કાશી છે, એ એક દિવસ પડી જાય છે. એક દિવસ એટલા માટે કહેવાયું છે કે નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહી. આ નાશવંત વસ્તુનો નેહ મૂકી દેવાની જરૂર છે. આ નાશવંત વસ્તુનો પ્રેમ મૂકી દેવાની જરૂર છે. કારણ કે સંતો એમ કહે છે રૂપ છે ને આપણને અંજવી દે છે, રૂપ છે ને આપણને અંજવી દે છે. અને મોહ નિંદ્રા ભયંકર છે. અને મોહ નિંદ્રા છે ને આયુષ્ય આખી ખૂટી જાય ને તોય મોહ નિંદ્રા જાતી નથી. માટે આ સંતો કહે છે વહેલી તકે જાગજો, જાગજે જાગજે જીવડા. આ જીવને જગાડવાની વાતો કરે છે. કોણ એ કહી શકે કે જાગેલા હોય? એ કહી શકે કે આ આખું આયુષ્ય એમ નામ જાય છે, આ શ્વાસ આ ફેલ જાય છે. માટે એક એક શ્વાસની કિંમત આંકવાની જરૂર છે. ગંગા સત્યએ કીધું છે કે વિજયના સમકરે મોતી પરોવેલો પાનબાઈ અચાનક અંધારું થાય છે. 21,600 કાળ ખાય છે. 21,624 કલાકના 21,608 ઘડીને 8 પોર રટના રટજો ઘડી ઘડી. આજે આ તો એવું નથી કે વહેલા 4 વાગે જાગી 6 વાગે છે, એ આપણું જરૂરી સમય સારો છે. સમયની વાત કરવામાં આવી છે, પોરની વાત કરવામાં આવી છે, 8 પોરની વાત કરવામાં, 4 પોર છે તો એ કામ ધંધામાં જાય છે. 4 રાત્રિના છે એની સંતોએ વિગત પાડી છે કે પહેલા પોરે સૌ કોઈ જાગે, બીજા પોરે ભોગી જાગે, ત્રીજા પોરે તસ્કર જાગે, ચોથા પોરે યોગી લોકો જાગે છે. માટે પહેલા પોરે બધા જાગતા હોય, બીજો પોરે એવો છે ભોગ ભોગવવા લોકો જાગતા હોય છે, ત્રીજા પોરે તસ્કર એટલે કે ચોર જાગે છે, અને ચોથા પોરે યોગી લોકો જે ભજન કરવા લોકો જાગે છે. ધન્ય છે જે એક કલાક થોડો ટાઈમે એ ભજનમાં આપે છે ને એને ધન્ય છે. એટલા માટે કહેવાયું છે કે એક ઘડી આધી ઘડી આધી મેં પુદ આધ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આવો થોડોક સમય મળે છે ને તો માટે આ સભામાં જે હાજરી આપે છે ને એને ધન્ય છે. અને આવો ભાવ કોને જાગૃત થાય છે કે જેની માથે સદગુરુ હોય, જેની માથે સદગુરુની પૂર્ણ કૃપા હોય, જેની માથે ગુરુ મહારાજની મહેર હોય ને એ શાંતિથી બેસી શકે છે. એટલા માટે તત્વ 4 ત્રિલોકમાં 3 લોકમાં તત્વનો 4 રહેલો છે. પૃથ્વીલોક, પાતાળલોક અને સતલોક. બ્રહ્મલોક કહો તો ભલે, સતલોક કહો તો ભલે. સંતો ઈશારો કરીને કે તારાથી પરમાત્મા જરાય દૂર નથી. કૃષ્ણ એમ કહે છે કે મારું રૂપ તો આ છે, ઘટમાં જે રહેલો છે એ આસમાનમાં રહેલો છે. એટલા માટે કહેવાય અલ્લાહુ અકબર. આપણે એમ કહીએ છીએ કે ઉપર વાવો જાણે, વાત તમારી હાચી છે. પણ જ્યાં સુધી સદગુરુની કૃપા ન ઉતરે, સદગુરુને જ્યાં સુધી તન મન ધન અર્પણ ન કર્યું હોય, જ્યાં સુધી સદગુરુને માથું ન આપ્યું મસ્ત. એટલા માટે કહેવાય છે કે પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ. ભક્તિ શ્રી સૂર્યના કામની નહીં કાયમનું કામ. પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ. માથા સાટેનો માલ છે. આ સહેજે સહેજે વસ્તુ મળી જાય છે એટલે એની કિંમત થતી નથી. સંતો એથી આગળ કીધું છે કે તન મન ધન અર્પતા એને પ્રત્યક્ષ પ્રભુજી ભાઈ. તન મન ધનની કુરબાની કરવામાં આવે તો પ્રત્યક્ષ એટલે કે સામે જ પ્રભુના દર્શન થાય છે. તમારાથી પરમાત્મા જરાય દૂર નથી. તન કહેતા શરીર, મન કહેતા સંકલ્પ અને વિકલ્પ, અને ધન કહેતા મારા પણ આનંદ આવો સદગુરુના શરણે મૂકવો પડે છે. આવી જેની તૈયારી હોય તો સદગુરુ જરૂર રીઝી જાય છે. અને સદગુરુ રીઝે તો શું ના થાય? તો પરમ શાંતિ મળે છે. એમ કહેવાય છે કે તન મન ધન આપનારો અંદર છે કે બહાર? આ બોલનારો અંદર છે કે બહાર? કોઈ કહે છે કે બોલે 52ની બહાર, બોલનારો તો બહાર છે, વાત કરી છે. પણ અહીં સંતો કહે છે કે સચરા શર્મા સોય બિરાજે, આપ આપણને મેં બહાર ભીતર એક નિરંતર
नाद बजे गगन में, सचराचर में स्वयं विराजे, आप अपन में बहार भीतर एक निरंतर नाद बजे गगन में। सचराचરની વાત કરી છે, જડ ચેતનની વાત કરી છે। સચરાચર જડ ચેતનમાં હરખો પરમાત્મા સ્વય એટલે પરમાત્માનું નામ છે। સચરાચરમાં સ્વય બિરાજે, આપ આપણમાં એ તત્વ તમારામાં વિલસી એમ કહેવાય છે કે એની હિસાબ વગર પાંદડું ફરકતું નથી। માટે જરા વિશ્વાસ કહેવાની જરૂર છે, જરા નિષ્ઠા કહેવાની જરૂર છે। માટે આવી જે વસ્તુ પ્રાપ્ત થઈ છે, તત્વ ચાર કરે લોકમાં ગુરુ ગોવિંદ એકરૂપ, ગુરુ અને ગોવિંદ એકરૂપ છે, એમાં જુદા જુદા જાણવાની જરૂર નથી। હરિ અને હરિજન બે એક છે, એને જુદા જાણવાની જરૂર નહીં। માટે આદિ અંત મધ્ય એક છે। હરિ ગુરુ સંત સ્વરૂપ, હરિ કહેતા પરમાત્મા હરમાં વસે અને હરિ કહેવામાં આવે છે। હરિ વસે છે હરિના જન્મમાં, મીરાએ કીધું છે। હરિ ગુરુ, ગુરુ કોને કહેવામાં આવે છે કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય અને મૃત્યુના ભાવમાંથી અમરત્વ તરફ લઈ જાય, એને ગુરુ કહેવામાં આવે છે। હરિગુરુ સંત, સંત એને કહેવામાં આવે છે। સંત કોને કહેવાય કે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહે, આને સંત કહેવામાં। સંતના શરણે જઈએ, સંતના સંઘમાં જઈએ ને, હમણાં સંઘની વાતો આવી હતી, સંઘની વાતો આવી હતી। જેવો સંઘ ને એવો રંગ સડે છે। માટે એ તો સત્સંગની વાતો છે, સતનો સંગ કરવાની વાતો। એમ કહેવાય છે દ્રષ્ટિનું ફળ હોય છે, કર્મનું ફળ હોય છે, ભક્તિનું ફળ હોય છે, સેવાનું ફળ હોય છે, તો બોલો સંઘનું ફળ હોય કે ન હોય? માટે આદિ અંત અને મધ્ય એક છે। આદિ શબ્દ આદિ પુરુષની ઓળખાણની વાતે આવે। આદિ એટલે પહેલાની વાત છે, અંત અને ભવિષ્યની વાત છે, અને મધ્ય એટલે અત્યારની વર્તમાનની વાત છે। પરમાત્માના ધામની અંદર સદગુરુના શબ્દ એવો હોય છે કે ભૂત અને ભવિષ્યથી પર જે વર્તમાન નક્કી કરાવે, જે હાજર હાજર ને હાજર, જે સદગુરુનું શબ્દ સ્વરૂપ એવું છે કે જેને ભૂતકાળ લાગુ પડતો નથી અને ભવિષ્ય લાગુ પડતો, એના માટે વર્તમાન છે અને છે જ, અને જે છે તે હાજર છે અને હાજરની વાતું છે। આ દો નહીં, એટલે કે આ દો આંખોથી વસ્તુ નિરખાશે નહીં। ત્યારે સૂક્ષ્મ એટલે કે જ્ઞાન ચક્ષુ જાગી જાય છે, અંતર સૂક્ષ્મ જાગી જાય છે, ત્યારે પરમાત્મા તમારી હાજર છે, જરાય દૂર નથી। માટે આદિ અંત મધ્ય એક છે। હરિ ગુરુ સંત સ્વરૂપ, હરિ ગુરુ સંતનું સ્વરૂપ એક છે। ગુરુ ગોવિંદ અને ગુરુને અધિક ગણ્યા છે। કેમ અધિક છે? ગુરુ ગોવિંદ दोनों खड़ा, किसी को लागू पाए, गुरु आपकी बलियारी जिसने गोविंद देव बताए। पहला पाए कोने लागू? पहला प्रथम पहला पूजा तो गुरुदेवनी थाय, गुरुदेवनी पहला प्रथम पूजा गुरुदेवनी थाय। માટે પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાનને ગોવિંદ ઓળખા, ટળી ગયું દેતણું અભિમાન। પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન, નિજ એટલે પોતાની ઓળખાણ કરાવી, જ્ઞાનને ગોવિંદ ઓળખ્યા, જ્ઞાન થકી ગોવિંદની ઓળખાણ થઈ, ટળી ગયું દેતણું અભિમાન। આ દેહનું અભિમાન મટી ગયું। જરા વિચાર કરજો, આ નાની સભાઓમાં જાણતલ બેઠા છે, જેની સુરતા પ્રવીણ છે, જેની સુરતા છે ને સોહાગણ બની છે, એવા વિવેકી પુરુષો બેઠા છે, એવા જિજ્ઞાસુ બેઠા છે, અને પારખું બેઠા છે, એના સદગુરુને ધન્ય છે। એને આ ધરતી ઉપર અવતાર લીધો છે તો એને પણ ધન્ય છે। એના માતા પિતાને મારા કોટી કોટી વંદન છે, અને સદગુરુને પણ વંદન છે। માટે જરા વિચાર કરજો કે અજ્ઞાનતાના લીધે આપણે એમ કહીએ છીએ કે મને દેવ નડે છે, મને દેવી નડે છે, મને પિતૃ નડે છે। પણ જરા વિચાર કર્યો સંત અને શાસ્ત્ર શું કહે છે, સંતોની વાણી શું કહે છે? ક્યાંય મોટું અભિમાન, પોતાનું અભિમાન પોતાને નડે છે। એટલા માટે અજ્ઞાનતા કોને કહેવાય? પોતાનું અજ્ઞાન પોતાને નડે, પોતાની અવાય પોતાને નડે, પોતાની મોટાઈ પોતાને નડે, અને પોતાનું જ્ઞાન પોતાને નડે છે। દેવ દેવી અને પિતૃના આશીર્વાદ હોય છે, એ ક્યારેય આપણે ધોખામાં નાખતા નથી, એની કાયમ દયા હોય છે। માટે જરા વિચાર કરો, રાવણ જ્ઞાની હતો, દુર્યોધન બધું જાણતો હતો, પણ એ વિવેક શીખ્યા હતા। પાંડવો ક્યારેય વિવેક ન શીખ્યા, કારણ કે એની સાથે પરમાત્મા હાજર હતા। એટલે માટે સમય સમય બલવાન,
નહીં મનુષ્ય બનવાન. કાબે અર્જુન લૂંટ્યા વહી ધનુષને વહી બાણ, માટે ભવાન હોય તો સમય છે, માટે સાવધાનનો શબ્દ આવ્યો કન્યાને પધરાવો. આ સંતો સાવધાન કરે છે, માટે હવે આ સુરતારૂપી કન્યાને વહેલી તકે પધરાવી દો. એટલે અને તેજીને ટકોર હોય, તેજીને ટકોર હોય તો હવે વહેલી તકે જાગવાની જરૂર છે, હવે મોડું કરવાની જરૂર નથી. માટે ઉઠ જાગ મુસાફિર ભોર ભયા, હમણાં મુસાફરી પૂરી થઈ જાય છે અને કાળ ઝપાટું કરી રહ્યો છે. આ નગારા વાગી રહ્યા છે કાળના, હમણાં ઝપાટું કરી છે. આવેલો શ્વાસો ફરીથી આવે કે નહીં એની કોઈ ગેરંટી નથી. જાનકી નાથે નતું જાણ્યું કે કાલે શું થવાનું છે. માટે વહેલી તકે છેતી જાઓ. અને કોઈ એવા પૂર્ણ જાગેલા પુરુષ હોય, એવા સજ્જન પુરુષ હોય જે પોતાનું નિજ સ્વરૂપ જાણ્યું હોય, એવા સમર્થ સદગુરુના ચરણે યાદ આવ. અને મારે આ જીવનમાં શું કરવાનું, શું જરા વિચાર કરો. ખાવું પીવું મોજ મજા જાગવું ઊંઘવું એ જ આ જીવનનું ધ્યેય નથી. આ જીવનનું એ ધ્યેય છે કે હું કોણ છું અને આ ઈશ્વરમાં મારે શું કરવાનું છે. માટે પ્રભુ વિના કોઈ ઠામ ન ઠાલો, એમ ગીતામાં શ્રી કૃષ્ણે ગાયા. આપમાં હરીને આપે ન ભાયા તો મિથ્યા નામ લજાયા. તમને મંદિરમાં દર્શન થાય, પંખી અને પ્રાણીમાં દર્શન થાય, તમને તમારામાં દર્શન થાય છે. આ દેખનારો કોણ છે? શું તમારી આંખો જોવે છે? આ સુણનારો કોણ છે? શું તમારા કાન સાંભળે છે? સૂંઘનાર કોણ છે? તો શું તમારું નાક શું કે? અરે આ હોમ સૌ તમારી મેળે હાલે છે. એ તો એનો 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 કારણ કે મા આવશે સડે નીચે ઉતરે. આ તો એટલે કીધું છે ગુરુજીના નામની હો નારાયણ નામની મા છે ડોકમાં, આવી મા છે અને ફરે છે એકધારી હો મા છે ડોકમાં. એટલે ધન્ય છે આજ નાની સભા. ભલે નાની સભા હોય, એમ કહેવાય છે એક સંત હોય ને તો કોટી કલ્યાણ છે, એક સંતથી 1000 સંત પ્રગટ થશે. માટે નડતર કોઈ નડતર નથી. આપણી અવાય આપણને નડે, આપણું અજ્ઞાન આપણને નડે, આપણી અણસમજણ આપણને નડે અને આપણો અહમ આપણને ખાય છે. કોઈ આપણા દુશ્મન નથી. હમણાં જ કીધું છે કામ કરો લોભ મોહ છે ને એ આપણા દુશ્મન છે. અને ઝેર કયું છે? ઝેર શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ રૂપી ઝેર લાગુ પડેલું છે. અને એ ઝેર છે કોણ ઉતારે છે? એટલે કહેવામાં આવ્યું છે કે ગુરુ હમારા ગારોડી, ગુરુ હમારા ગારોડી, મુझ પર કીધી મેર, મોરો બતાવ્યો મરમનો, ઉતર ગયા સબ ઝેર. એવા સદગુરુ મળી જાય, એવા સદગુરુ ગારુડી મળી જાય, એવો મોરો બતાવે, એવો મરમ બતાવે શબ્દનો, તો બધું ઝેર ઉતરી જાય. અને જ્યાંનું ઝેર અહમનું ઉતરી ગયું છે, મારા પણ દાવો જેને મટ્યો છે, કાવા દાવા મટ્યા છે, વાદ વિવાદ મટ્યા છે, પરપસ જેનું મટ્યું છે, રાગ દ્વેષ ઈર્ષા જેની મટી છે ને ધન્ય છે. અને આ મટ્યું હોય અને જીવનમાંથી વાદ વિવાદ જો હોય તો નામ જાણ્યાનું પારખ્યું વાદ વિવાદ મટી જાય. અને જો આ વાદ વિવાદ મટી જાય તો નામ જાણ્યાનું પારખ્યું નક્કી છે, નકર વ્યર્થ વાતું છે. બોલો એલી સાસ જેવું થશે. એમાં જો તમે માખણની આશ રાખશો તો માખણ હાથમાં આવશે નહીં. ધન્ય છે તત્વરૂપે જેમ દૂધની અંદર ઘી રહેલું છે અને એના માટે યુક્તિ રચવી પડે. યુક્તિ કેવી છે કે લાપસી બનાવી હોય જો શિખામણ આપેલી નહીં લખી લે તો લાપસી ડોશીમાની લાપસી જેવું ન થાય, ધ્યાન રાખજો. આ તો અનુભવનો વિષય છે. રસોઈ છે એ અનુભવનો વિષય છે અને વલોણું છે એ પણ અનુભવનો વિષય છે. એટલા માટે દૂધને જમાવવું પડે છે અને એ દૂધને જમાયા પછી એનું વલોણું કરવું પડે છે. અને એ પણ એના વલોણાના એ જાણકાર હોવા જોઈએ કે બરાબર જો આંખ ઓછા રહે તો શું થાય, તો કાશી રહે એમ કહે છે. અને જો વધુ ફેરવામાં આવે તો શું થાય એ પણ ખબર છે. માટે ઘી માખણ તૈયાર થયા પછી એને હવાસ આવી જાય છે, મારા પણ દાવો મટી જાય છે અને એ સાચથી અલગ અને તરે છે. તો તરવું હોય તો આવો મારા પણ દાવો મૂકી દેજો, તરવું હોય તો વાદ વિવાદ મૂકી દેજો, તરવું હોય તો જતી છતી એટલે કે પતિ પત્ની એકતા રાખજો અને ગુરુને પ્રગટ પરમાત્મા માનજો. તો આવો ભાવ પ્રગટ થાય છે તો દુનિયાના છેડે કોઈ દેવ રીઝવવાની જરૂર નહીં રહે. માટે ધન્ય છે ભારતની ભૂમિને. આજ આ દેવથી દુર્લભ આપણને મનુષ્યનો દેહ મળ્યો છે. અને એટલા માટે એક સાખીમાં કીધું છે કે આજ્ઞા કરી જ્યાં પુત્ર હોય, પતિ વર્તા જ્યાં નારી હોય ત્યાં સ્વર્ગનું સુખ છે ને ઝાંખવું પડે. એટલે આજ્ઞા કરી પુત્ર આજ્ઞા કોની માનવાની? માત પિતાની આજ્ઞા, સદગુરુની આજ્ઞા, સદગુરુનું વચન પાળવાનું હોય છે. માટે ધન્ય છે ભારતની ભૂમિમાં
અહીંયા જે કાંઈ સત્સંગની વાતો થઈ છે એ સદગુરુની પૂર્ણ કૃપા હોય. આપણી કોઈ એવી હેસિયત નથી કે આપણી સત્સંગની વાત કરી શકીએ. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો. આપણું ધ્યેય એ છે કે આપણા સ્વરૂપને નક્કી કરીએ, આત્માની ઓળખાણ કરીએ અને નિધાનંદને કારણ એટલા માટે કહેવાય છે આનંદ ઘડી હેતે ભજવા. હરિ આનંદ છે, પરમાત્માનું સ્વરૂપ છે અને અખાણાનંદ કહેવામાં આવે છે, પરમાનંદ કહેવામાં આવે છે. આવી વાતો છે એટલે ધન્ય છે આ નાની સભાને, અને જે શબ્દનો તોલ કરે છે એને ધન્ય છે. માટે આજ જે આંગણે જતી સતી જેને આજે આવો લાભ લીધો છે, આવો લાભ લીધો માટે આપણે પણ આવો લાભ લેવો જોઈએ. આપણે પણ ગલીએ શેરીએ પડાવવું સાદ, ન લીધો હોય તો લેવો પ્રસાદ. એટલે માટે આવો લાભ લેવાની જરૂર છે. અને જે આવો સત્સંગનો લાભ લેશે, સેવાનો જે ભાવ કહેવાય છે એને ધન્ય છે. અહીં બિરાજમાન એવા વિવેકી પુરુષ, એવા સજ્જન પુરુષોને, અહીં એવા દિવ્ય આત્મા બિરાજમાન છે, એવાને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજની જય.